નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો આજે આપણે જતા હતા ઘરે અને ભડલીની નદીમાં આપણે એક મગર દેખાણો છે. તો મગર આપને બતાવશું, બને રહ્યો વિડીયોમાં. તો આ છે ભડલીની નદી અને આ બાજુ જોકે પાણી વહી રહ્યું છે. નદી ચાલુ જ છે અને આ બાજુ બેઠો છે મગર. કેવો છે જોઈ લો તમે. થોડોક આગળ છે. આ બેઠો છે જોઈ લો આપ મગર. આ છે નદી અને આ નદીમાં જ માછલીઓ અને કાચબા અને જોડે જ બેઠો છે, આપ જોઈ શકો છો. લગભગ 5 ફૂટના આસપાસ હશે. બાજુમાં જ માછલીઓ અને કાચબા ફરી રહ્યા છે, છતાં એને કોઈ ફરક પડતો નથી. કેવો શાંતિથી બેઠો છે, આપ જોઈ શકો છો. તો આવો દ્રશ્ય બહુ ભાગે જોવા મળે મિત્રો. આજે આપણે જતા હતા ને અહીંયા જોવા મળ્યું છે. બાજુમાં કેટલા કાચબા અને માછલીઓ આપ જોઈ શકો છો ફરે છે અને વચમાં એ મગર. હવે આપણો અવાજ સાંભળીને આગળ રવાનો થઈ ગયો છે, જઈ રહ્યો છે, આપ જોઈ શકો છો. અહીંયા કાચબા અને માછલી કેટલી છે ને હવે આગળ વધી રહ્યા છે મગર. આનમાં ઘણા મગર છે, પરંતુ એક આપણને દેખાયો હતો, જોવા ઊભા રહી ગયા. અહીંયા બીજા પણ માણસો આવ્યા છે, તે પણ લગભગ જોઈ રહ્યા છે મગરને, પણ એ લોકોને ખબર નથી. તો લગભગ 5 થી 6 ફૂટ લાંબો છે મગર. તો આ નદીમાં ઘણા એવા મગરો આવેલા છે, પરંતુ પાણી ઘણું હોવાને કારણે અને ઘણો વિસ્તાર છે નદીનો, તો ક્યાં પણ એ બાવરમાં કે જાળીમાં કે પાણીમાં કે પડ્યા હશે. પરંતુ હજી આ જઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. ખાવાનું પણ ખોરાક તેનો પૂરતી અહીંયા ઘણો એવો પડે છે, કારણ કે આનમાં જોઈ શકો છો કાચબા, કેટલા કાચબા છે અહીંયા. માછલીઓ, કાચબા, ઘણો બધો ખોરાક તેનો છે અહીંયા કને, જેના કારણે આ બાજુ એ સામે અહીંયા કને બેઠો છે હાલ. ધીરે ધીરેથી આપણે આવ્યા એટલે વિડીયો આવી ગયો, નહીં તો જરાક અવાજ થાય એટલે ભાગી જાય. તો તમે આ બાજુ આવો તો આરામથી ધીરે ધીરે અહીં જોવાની કોશિશ કરશો તો મગર લગભગ દેખાશે જ 100%. અહીંયા આજુબાજુમાં જ આ મગર જોવા મળે છે અહીંયા કને. તો કેવો લાગો મગર તમને? નાનકડો તો 5-6 ફૂટનો, પરંતુ બાળકોને જોવા મનોરંજન સારું થઈ જાય. તો અહીંયા ક્યારેક આવો તો જરૂર જોજો. આ નદીમાં, આ ભડલીની નદી છે, અહીંયા મંદિર આવેલું છે ગંગાજીનું ને શિવશંકરનું, અને સૂર્યાસ્ત સનસેટ થઈ રહ્યો છે. તો આપણે નીકળીશું હવે.